જય હિન્દ મિત્રો. આજની એક વિશેષ વાત એવી છે મિત્રો કે આપણા સમાજની અંદર જે પ્રશ્નને લઈને આપણે જે કાર્યક્રમ કરી રહ્યા છીએ, જે સામસામા સગાઈ અને લગ્ન કરે છે. મિત્રો, આપણે ઘણી ફેરું જોયું છે સમૂહ લગ્ન આપણા સમાજની અંદર બહુ જ કરે, અન્ય સમાજમાં બી બહુ જ કરે છે. સમૂહ લગ્ન એક વસ્તુ વ્યવસ્થા એવી છે કે એના માટે આપણે દાતાઓ મળી જાય છે. પૈસા ખર્ચવા માટે બહુ બધા આપણા પરિવાર છે, પણ મારે એક આપણા સમાજને એક એવો નવો સંદેશ આપવો છે કે જે દીકરા અને દીકરીની સગાઈના પ્રશ્નને લઈને જે આપણે ચિંતિત છીએ, તો એના માટે શું કરવું જોઈએ. મારે સમાજને એક નવો સંદેશ એટલા માટે આપવો છે કે આપણા સમાજના ઘણા એવા પ્રતિનિધિ અને સમાજના સારા વ્યક્તિઓ એવી સંસ્થાઓ વિશે અને સમાજના સારા કાર્યકર્તા હોય એમના વિશે એવી કોઈ ટિપ્પણી કરે છે કે ભાઈ સંસ્થાઓ ઘણા એવા કામ કરે છે કે પૈસા લઈને કરે છે, તો એ મિત્રોને અને એ સમાજના શ્રેષ્ઠી વ્યક્તિઓને મારે એક સંદેશ આપવો છે. સમૂહ લગ્ન કરો છો એ બહુ સારી વાત છે, કે એવું નથી ખોટું કે સમૂહ લગ્ન નથી તમે કરતા, સમાજ માટે સારું ઉપયોગી છો, એ સારી વાત છે. પણ મિત્રો, આજનો પ્રશ્ન, જળહળતો પ્રશ્ન આપને ખબર છે? ન ખબર હોય તો યાદ કરાવું સાહેબ, કે એક દીકરાની સગાઈ કરવી હોય ને એટલે એમના વાલીને મળો તો જ તમને એમનો જવાબ મળે સાહેબ. નહીં કે 25-50 હજાર કે લાખ 2 લાખ રૂપિયા બગાડીને આપણે સમૂહ લગ્ન તો એમને કરી દઈએ છીએ, પણ સમૂહ લગ્ન સુધી પહોંચવા માટેની જે વ્યવસ્થા છે મિત્રો, સમૂહ લગ્ન સુધી પહોંચવાની જે વ્યવસ્થા છે ને, એ જ બહુ કઠણ છે. કઠિન વ્યવસ્થા એટલા માટે કહું છું કે આજના સમાજની અંદર દીકરીને પાત્ર તો જો એવું મળી જાય છે, પણ દીકરા માટે કોઈ પાત્ર મળતું નથી. આ પ્રશ્નને લઈને આપણે ચિંતિત છીએ. તો આપણી સંબંધ સેતુ ચેરિટેબલ ટ્રસ્ટ છેલ્લા 15 વર્ષથી આ કાર્યક્રમ કરી રહી છે, અને કાર્યક્રમ કરવાની સાથે સમાજનું ધ્યાન પણ દોરે છે કે ભાઈ આપણે જે દીકરા અને દીકરીનું જે સામસામું કરીએ છીએ એ ન થવું જોઈએ, અને યોગ્ય પાત્ર મળે એના માટે દીકરા અને દીકરીનું ફોર્મ ભરી અને સમાજમાં જે કુરિવાજો છે એની સામે એક લડત કરી રહી છે. આજે હું મારા મિત્રોને એવું કહેવા માંગુ છું કે તમે બહુ સારું કામ કરો છો, એ સારી વાત છે, પણ સમાજની અંદર જે સંસ્થાઓ કાર્યક્રમ કરી રહી છે એને બિરદાવો નહીં તો કંઈ નહીં. નાની સંસ્થાઓ જે કાર્યક્રમ કરે છે બિરદાવો નહીં તો કંઈ નહીં, પણ એમના વિશે કોઈ ખરાબ ટિપ્પણી પણ ન કરો સાહેબ. તમે ઘણા મોટા હૈસો અને છો પણ, અને લગ્ન બી સારા જ કરો છો, સમૂહ લગ્ન કરો છો, અમને બહુ ગમે છે, પરંતુ જે સંસ્થા વિશે તમે અમુક શબ્દ બોલો છો એ યોગ્ય નથી. એટલા માટે કારણ કે જે વસ્તુ આપણે બોલીએ છીએ ને સાહેબ, એ રિયલમાં પરિભ્રમણ છે. એ શબ્દ ગુંજ્યા કરે છે, લોકોને કંઈક ને કંઈક ચિંતિત કરી રહી છે. કારણ કે કોઈ બી માણસ જેવડો માણસ હોય એવડું કામ કરવા માટે રેડી છે. એવું નથી કે તમે બધા મોટા છો તો બધા મોટું જ કામ કરે, નાનો માણસ નાનું કામ કરે, મોટો માણસ મોટું કામ કરે, પણ એ સમાજના હિતમાં જ છે સાહેબ, સમાજ માટે જ છે. આજે તમે સમાજને પૂછજો કે આજના પરિવાર દીકરા અને દીકરીની સગાઈ કરવા માટે આ વાલીઓ કેટલા ચિંતિત છે, એમની સાથે દુઃખી પણ છે. સગા સંબંધીઓમાં વાત કરે, કાકા કુટુંબમાં વાતો કરે, મામા માસીમાં વાતો કરે, પણ રિયલમાં રિઝલ્ટ આવતું નથી. તો આપણી સંસ્થા છેલ્લા 15 વર્ષની અંદર સારા એવા કાર્યક્રમ કરે છે અને સારું એવું રિઝલ્ટ પણ લાવે છે. તો આનંદ અમને છે કે સમાજનું કંઈક ને કંઈક અમારાથી કામ થાય છે અને સમાજ માટે ઉપયોગી થાય છે. અમારા કામ કરવાની જે સિસ્ટમ છે, કદાચ અમારાથી ભૂલ થતી હોય તો તમે વડીલ છો, અમને કહી શકો છો કે આની ને આ કરાય, પરંતુ સમાજને તમે
ગેરમાર્ગે દોરવાનો પ્રયત્ન કરો છો એ ન કરો તો વધારે સારું. આનાથી ઘણી સમાજને અસરો પણ થાય છે અને તકલીફો બી થાય છે. માનો કે આજે અમારી ત્યાં એક વર્ષની અંદર 150 કે 200 ફોર્મ ભરાણા હોય. 200 ફોર્મમાંથી કદાચ અમારાથી 10-15 રિઝલ્ટ ન આવ્યા હોય એનું કારણ પણ એક જ હોય, પરિવારની કંઈક અપેક્ષા અલગ હોય, કાં દીકરીની અપેક્ષા અલગ હોય, કાં દીકરી વાલીને ન કહી શકતી હોય. આવા પ્રશ્ન હોય સાહેબ. આવા પ્રશ્નને લઈને એમના કામ ન થતા હોય અને એ પ્રોબ્લેમને કારણે એમના વાલીઓ દીકરીને અને વાલીઓને સમજી નથી શકતા. આ પ્રોબ્લેમો છે. આના માટે હું સમાજને એક સારો સંદેશ આપવા માંગુ છું કે તમે જે દીકરા દીકરીઓની સગાઈ કરવા માટે એને તૈયાર કરો છો ને, વાતચીતમાં એગ્રી કરો છો ને, પેલા બંનેને બેસાડો અને એમને વાત કરો, વાસ્તવિકતા સમજાવો કે બેટા આપણે જે સામસામું કરવું પડે છે એના કરતાં બેસ્ટ વસ્તુ છે કે આ સિંગલમાં થાય છે. જો સામસામું કરીને સમાજને અને આપણા પરિવારમાં કંઈક દુઃખ ઊભું કરવું એ વસ્તુ યોગ્ય નથી. પણ કંઈક એવું વિચારો બેટા કે તમે આ સંસ્થાની માધ્યમથી આપને યોગ્ય પાત્ર મળે અને સિંગલમાં થાય તો સારામાં સારી વાત છે. હું જે કહેવા માંગુ છું મિત્રો, એ વાત એ કહેવા માંગુ છું, મને ઘણી ફેર આવા પ્રશ્ન આવતા હોય છે કે મુકેશભાઈ અમે 2 વર્ષથી આ ફોર્મ ભર્યું છે, 3 વર્ષથી આ ફોર્મ ભર્યું છે અને છેલ્લે એ લોકો ફોર્મ કાઢીને જતા પણ રહે છે. એટલે અમે એમને ફોર્મની પાછળ બતાવીએ છીએ કે એક દીકરાને અને એક દીકરીને મિનિમમ 50 થી 60 દીકરા અને દીકરીઓ બતાવી હોય, એ છતાંય રિઝલ્ટ નથી આવતું. મારા સાહેબ, હું આપને હાથ જોડીને એક નમ્ર વિનંતી કરું છું કે તમે 60 દીકરા અને 60 દીકરીઓ જે દીકરા દીકરીને બતાવવાનું થાય ને ત્યારે એમના વિચારો કરજો કે સવારથી સાંજ સુધી આ સંસ્થા કાર્યરત હોય અને યોગ્ય પાત્ર આપીને એ જોણ કરાવતી હોય છે અને છતાંય જો લોકો 60 દીકરા અને દીકરીઓ જોતા હોય તો આનું રિઝલ્ટ કેવું હોય છે સાહેબ? હા, આમાંથી નહીં નથી થતા. છેલ્લે લોકો કંઈક ને કંઈક બીજો ત્રીજો રસ્તો અપનાવે છે. રસ્તો અપનાવ્યા પછી કાં તો સામસામું કરે છે અને કાં દીકરીને એકલા કરી નાખે છે અને પછી દીકરાનું સિંગલમાં ફોર્મ ભરે છે. સિંગલમાં ફોર્મ ભર્યા પછી દીકરાની ઉંમર 35, 37, 40 વર્ષ થઈ જાય છે, છતાંય નથી થતું. આજે એ દીકરાના વાલીઓ બહુ ચિંતિત છે સાહેબ. એટલે મારે સમાજના સારા અગ્રણીઓ અને સમાજના પ્રતિનિધિઓને એક આહ્વાન કરું છું મિત્રો, હાથ જોડીને તમારાથી થાય એટલે હેલ્પ કરો પરિવારને, સમાજને, સારા વ્યક્તિઓ બનીને. નહીં કે સમાજને તોડવાનો પ્રયત્ન આજે ઘણી ફેર કોઈ વ્યક્તિ બોલીને કરે છે. આ ન કરો તો વધારે સારું સાહેબ. આટલી મારી વાત કરીને વાતને પૂર્ણ કરું છું. જય હિન્દ મિત્રો.